સુરત હજીરા પોલીસને મળી મોટી સફળતા। હજીરાના અદાણી પોર્ટ પરથી ટ્રકના ડ્રાઈવર અને માલિક દ્વારા કરાઈ રશિયન વટાણાની કરી છેતરપિંડી। ટ્રાન્સપોર્ટરને વિશ્વાસમાં લઈ પોર્ટ પરથી ટ્રકના ખોટા રજીસ્ટ્રેશન નંબર આપી વટાણાનો માલ ભરી ફરાર થઈ ગયા હતા। હજીરા પોલીસે ટ્રક માલિક અબ્દુલ મજીદ ઇબ્રાહિમ સુમરાને ભુજ ખાતેથી ઝડપી પાડ્યો છે। આરોપી 25.180 ટન વિદેશી વટાણા કિંમત ₹8,43,530 લઈને ફરાર થઈ ગયો હતો। પોલીસે હજીરાથી ભુજ સુધીના 700થી વધુ કિલોમીટરના 300થી વધુ સીસીટીવી ચેક કરી આરોપી સુધી પહોંચ્યા હતા। પોલીસે સતત 10 દિવસ સુધી સુરતથી હજીરા હાઈવે પર આરોપીને પકડવા મહેનત કરી હતી। આરોપી દરેક ટોલ ટેક્સ પર ટ્રકનો અલગ અલગ નંબર બતાવી ભુજ સુધી પહોંચ્યો હતો। પોલીસે હોટલ, ટોલ ટેક્સ દુકાન, હાઈવે પરના શોપિંગ સેન્ટર સહિતના સીસીટીવી તપાસી ભુજ સુધી પહોંચ્યા। આરોપી અબ્દુલ મજીદ ઇબ્રાહિમ સુમરાએ પોર્ટ પરથી ડ્રાઈવર પાસે માલ ભરાવ્યો હતો। આરોપીએ ટ્રક ડ્રાઈવરનો મોબાઈલ પણ ભરૂચ નર્મદા નદીમાં ફેંકી દીધો હતો। પોલીસે મુખ્ય આરોપી ટ્રક માલિકની ધરપકડ કરી જ્યારે ટ્રક ડ્રાઈવરને વોન્ટેડ જાહેર કરાયો છે। આરોપીએ છેતરપિંડી કરનાર તમામ મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે અને ચોરી કરી કોને વેચવાના હતા તેની પૂછપરછ હાથ ધરી છે। સ્ટોરી રિપોર્ટ બાય સુરતથી સતીશ કુંભાણી સાથે કેમેરામેન ચિંતન ગજેરા।